ચાલો દીકરાઓ આપણો નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે આલ્કીન સંયોજનોમાં સમઘટકતા. દીકરાઓ આલ્કીનમાં અચક્રીય આલ્કીન, સાંભળજો, અચક્રીય આલ્કીનનું સામાન્ય સૂત્ર હોય છે CnH2n, પરંતુ તેનો જ એક બંધારણીય સમઘટક બનશે ચક્રીય આલ્કેન, કેમ કે ચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર પણ છે CnH2n. આપણે જોઈ ગયા છીએ આગળના લેક્ચર્સની અંદર. અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેન, જો કે ચક્રીય આલ્કેન સંતૃપ્ત છે, અચક્રીય આલ્કીન અસંતૃપ્ત છે. આમાં ડબલ બોન્ડ હોય છે, એક પાઈ બોન્ડ હોય છે, જ્યારે આમાં ચક્ર હોય. પણ તમારે અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેન આ બંનેનું સામાન્ય સૂત્ર સમાન હોવાથી તેમનું અણુસૂત્ર સમાન થશે, પણ બંધારણીય સૂત્ર અલગ અલગ થશે. આથી કઈ રીતેના સમઘટકોની ગણતરી કરવી, કઈ રીતે પ્રશ્ન પૂછાશે, આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. ચાલો દીકરાઓ, સૌ પ્રથમ પેલું એક્ઝામ્પલ લઈએ. C2H4 આ છે ઇથીન. ઇથીન એટલે કે અચક્રીય આલ્કીન. તેનું બંધારણીય સૂત્ર જોઈએ દીકરાઓ, જોજો ખાસ. આલ્કીન છે અને આલ્કીન હોવાથી એક દ્વિબંધ હોય, એક દ્વિબંધ. દ્વિબંધ એક હોઈ શકે, રાઈટ? તો સાંભળજો, ઇથીન છે તો એનું બંધારણ આવું હોઈ શકે, CH2 ડબલ બોન્ડ CH2. આનું કોઈ બીજું બંધારણ સંભવિત નથી, કેમ કે તમે આમાં હવે શું ફેરફાર કરી શકશો? તમને એમ થાય કે ચક્રીય આલ્કેન બનાવીએ, પણ 2 કાર્બનથી ચક્ર ન બને. ચક્રીય સંયોજનોની શરૂઆત 3 કાર્બનથી થાય. આથી ઇથીનના સમઘટકની સંખ્યા 1 છે, માત્ર એક જ બંધારણ ધરાવે. પરંતુ 3 કાર્બનથી શરૂઆત કરીએ ત્યારે જોઈએ. બીજું C3H6, સામાન્ય સૂત્ર જુઓ, C3H6 CnH2n, CnH2n. C3H6 એટલે અચક્રીય આલ્કીનની વાત કરીએ ને તો અચક્રીય પ્રોપીન. તો હવે એનું બંધારણ દોરીએ તો 3 કાર્બન હોવા જોઈએ. તો જો 3 કાર્બન પ્રમાણે 1 2 3 અને એક મૂકીએ ડબલ બોન્ડ, એટલે પાઈ બોન્ડ અહીંયા બનાવીએ. અને બાકી રહેતી સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાવી જોઈએ. તો અહીંયા 2 સંયોજકતા સંતોષાઈ ગઈ છે આ કાર્બન માટે, એક સિગ્મા અને એક પાઈ બોન્ડ દ્વારા. તો એક CH2 અહીંયા મૂકીએ, એક H અહીંયા મૂકીએ, 3 બંધ હોવાથી, અને અહીંયા મૂકીએ CH3. આ થઈ ગયું પ્રોપીન, અચક્રીય પ્રોપીન. હવે આનું નવું બંધારણ બનાવવા જઈએ અને તમને એમ થાય સર એક કામ કરીએ, આવું કરીએ, CH3CH ડબલ બોન્ડ CH2. તો આ લાંબી શૃંખલા તો 1 2 3 કાર્બનની જ થાય. મતલબ તમને એમ થાય એવું નથી કરવું, આ ડબલ બોન્ડ અહીંયા રાખીએ તો તમને એવું થાય CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 કરીએ તો આનું નામ પ્રોપીન જ થાય. મતલબ દરેકે દરેક બંધારણ અલગ અલગ દોરવા જાશો પણ IUPAC નામ સેમ જ આવશે. એટલે અચક્રીય પ્રોપીનનો સમઘટક 1. જ્યારે આ તો અચક્રીય પ્રોપીન થયો, પરંતુ ચક્રીય આલ્કેનની વાત કરીએ, ચક્રીય પ્રોપેન, તો એનું પણ અણુસૂત્ર આ જ થશે, C3H6. તો એના માટે 3 કાર્બનનું ચક્ર બનાવવું પડશે, C ચક્રીય પ્રોપેન. અને સંયોજકતા સંતોષવા માટે તેમાં હાઇડ્રોજન ઉમેરીએ તો CH2, 2 બંધ છે, 2 બંધ મૂકવા પડશે. તો આપ જોઈ શકો છો બંધારણમાં C3H6, તો જોઈ શકો છો C3H6 નું સૂત્ર ઓલરેડી છે. આથી આ થઈ ગયો ચક્રીય પ્રોપેન, એટલે કે સાયક્લોઆલ્કેન. સાયક્લોપ્રોપેન. તો તમને કોઈ પૂછે કે C3H6 ના કુલ સમઘટકો કેટલા, તો તમારે શું લખવાનું સાંભળજો. C3H6 માટે 1 અચક્રીય આલ્કીન સમઘટક વત્તા 1 ચક્રીય આલ્કેન, એટલે કે ચક્રીય પ્રોપેન સમઘટક. કુલ સમઘટકોની સંખ્યા થશે 2. પણ સાંભળજો, કુલ સમઘટકો કયા? બંધારણીય. હવે તમને દીકરાઓમાં સ્પેસિફાઈ કરે કે C3H6 ના કુલ બંધારણીય સમઘટકો કેટલા, તો તમારે ઓપ્શન ટીક કરવાનો થાય 2.
તમને એવું પૂછે કે C3H6 ના અચક્રીય આલ્કીન અથવા તો C3H6 ના આલ્કીનના સમઘટક કેટલા? તો આલ્કીન C3H6 એટલે CnH2n હોય અને CnH2n પ્રમાણે અચક્રીય આલ્કીન જ હોય. રેડી? આપ જોઈ શકો છો અહીંયા. તો આલ્કીન માટે ખાલી સમઘટક પૂછે C3H6 ના આલ્કીનના સમઘટક કેટલા? તો માત્ર એક. તમને એવું પૂછે C3H6 ના આલ્કેન એટલે ચક્રીય આલ્કેન થાય, ચક્રીય આલ્કેનના સમઘટક કેટલા? તોય એક. કુલ બંધારણીય સમઘટક પૂછે C3H6 ના તો 2. મતલબ તમારે પ્રશ્નને ખાસ ધ્યાનથી સમજવાનો છે, ધ્યાનથી જોવાનો છે શું પૂછે છે. ચાલો એક એક્ઝામ્પલ થી મજા નહીં આવે, હજી એક એક્ઝામ્પલ લઈએ. હા, હજી એક ખાસ બાબત કહું દીકરાઓ, સાંભળજો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આ C3H6 છે ને એને બદલે અહીંયા કાર્બન સંખ્યા કરી નાખે 6 C6H12 અને પછી સમઘટકો બનાવે. દીકરાઓ એને સમઘટકોની સંખ્યા 25 25 30 30 ઉપર વહી જાય. હવે એ સમઘટકો બનાવવા બેસો ને એટલે કેટલો લોસ જાય ને એ કહું. એક સૌથી મુખ્ય, ટાઈમ બગડે. એ 25 25 30 30 સમઘટકો અલગ અલગ બનાવવા માટે 20 થી 25 મિનિટ વેડફાઈ જાય. કેમ કે પ્રત્યેક સમઘટકોના IUPAC નામ આપવા પડે, નવા નવા બંધારણો વિચારવા પડે. આ નવા નવા બંધારણો વિચાર્યા બાદ એકબીજાથી અલગ પડે છે કે નહીં, એટલે દરેકે દરેકના IUPAC નામ કમ્પેર કરવા પડે અને જોવા પડે બધા બંધારણ એકબીજાથી અલગ તો છે ને. શક્ય હોય તેટલા બંધારણો બનાવ્યા બાદ 25 થી 30 મિનિટ સુધી એમાં બગાડો. અલગ અલગ આટલા મોટા, જેમ કે કાર્બન 6 હોય અથવા 5 હોય, એવડા મોટા આલ્કેન કે આલ્કીન સંયોજનોના જેટલા બંધારણો બનાવશો એ બધાય બંધારણો એકબીજાથી અલગ પાડવા માટે ટાઈમ આપવો પડશે. ત્યારે સમય બગડે, બીજું તમારી બુદ્ધિ બગડે. બુદ્ધિ બગડે કેમ કે વિચાર તો કરવો ને, આ સમઘટક અલગ પડે છે કે નહીં, આ અલગ પડે છે કે નહીં. એટલું કર્યા બાદ પણ હજી મનમાં એક ક્વેશ્ચન તો રે, હજી કંઈક નવું બંધારણ નહીં બનતું હોય ને. કેમ કે 25 બંધારણો બનાવે તો 26મું બંધારણ તો નહીં બનતું હોય ને, એવો વિચાર જરૂર રહે. મતલબ ત્યારે તમે કોન્ફિડન્ટ નહીં હોય કે તમારા આ 25 બંધારણો સાચા છે કે નહીં. એનો મતલબ એમ બુદ્ધિ બગડે, સમય બગડે, છતાંય કોન્ફિડન્ટ ન હો. અને મુખ્ય મુદ્દો, કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન સોલ્વ કરવા બેસો તો તમારી પાસે જો નીટની એક્ઝામ છે તો એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારી પાસે 1 મિનિટ છે. JEE એક્ઝામ આપો છો તો એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે વધારે ને વધારે તમારા પાસે 2 મિનિટ, વધીને 2 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ ફાળવો તો 2 મિનિટ હાલો. પણ એનાથી વધારે ટાઈમ તમે લઈ શકશો નહીં. આથી તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જો ક્વેશ્ચન પૂછાય ને તો એ એવો ક્વેશ્ચન જ પૂછાય કે એમાં હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી 2 મિનિટની અંદર એ ક્વેશ્ચન સોલ્વ કરી શકવો જ હોય. તમે C6H12 અથવા જાજા બધા અણુઓ લઈ અને જુદા જુદા બંધારણો બનાવવા માટે તમે પ્રયત્ન કરશો ને તો તમે તમારો ટાઈમ બગાડો છો, મગજ પણ બગાડો છો. અને ટાઈમ અને મગજ બેય બગાડો એટલે તમને કોન્ફિડન્ટ નહીં રહે. યાદ રાખજો, કોન્ફિડન્ટ નહીં રહે. અને આવા પ્રશ્નોના સોલ્યુશન કરવા માટે કોન્ફિડન્ટ જરૂરી છે. રેડી? ખુદ ગબ્બર બનવું પડે. એટલે તમારે યાદ રાખવાનું, વધીને 3 થી 4 કાર્બન ધરાવતા સંયોજનોનું જ સમઘટક કેટલા થશે ને એવું પૂછાય આવા સંયોજનો માટે. યાદ રાખજો. ચાલો આગળ વધીએ દીકરાઓ. છતાં પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો હું તમને હમણાં એક પ્રેક્ટિસ માટે આપીશ, એક બંધારણ પ્રેક્ટિસ માટે આપીશ. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કેના માટે? આલ્કીન માટે. મેં C3H6 બનાવ્યું ને, હવે જુઓ નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ C4H8. એમાં તમારે અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેન ના સમઘટકો કેટલા થશે, બંધારણીય સમઘટકો કેટલા અને કુલ સમઘટકો કેટલા. સાંભળજો, અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેન, બંધારણીય સમઘટકો કેટલા અને કુલ સમઘટકો કેટલા. આ તમારે હોમવર્કમાં ગણવાના થશે. હું નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઉં C5H8. C5H8 આ થશે 5 કાર્બન, સોરી C5H10. એના માટે સૌ પ્રથમ અચક્રીય આલ્કીનના વિચારીએ. પહેલો પોઈન્ટ, અચક્રીય આલ્કીન માટે બંધારણો વિચારીએ. સાંભળજો દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. આમાં હવે
વન બાય વન ધીમે ધીમે પ્રત્યેક પ્રકારના સમઘટકો આવતા જશે. તમારે સ્થાન સમઘટકો, ક્રિયાશીલ સમૂહ સમઘટક શક્ય હોય તો એ, શૃંખલા સમઘટકો, મેટામરિઝમ શક્ય હોય તો મેટામરિઝમ, આ બધાય સમઘટકો વિચારવાના છે. હું તમને વિચારતા કરીશ વન બાય વન એક્ઝામ્પલ સાથે. ચાલો અત્યારે એક્ઝામ્પલ લઈએ C5H10 નું. ચાલો C5H10 અચક્રીય આલ્કીન, મતલબ અત્યારે આપણે ખાલી આલ્કીનના સમઘટકો બનાવીએ. ચાલો 5 કાર્બન છોડી દઈએ. 1 2 3 4 5. ચાલો બનાવ્યા. અને કામ કરીએ, પહેલા કાર્બન ઉપર જ અહીંયા ડબલ બોન્ડ રાખીએ. આપણે અહીંથી હલાવવું નથી, અત્યારે ડબલ બોન્ડની પોઝિશન નથી બદલવી, પછી જોયું જાય. ડબલ બોન્ડ અહીંયા ફર્સ્ટ કાર્બન ઉપર જ રાખવો છે. અને હવે શું કરશું, વન બાય વન કાર્બન ચેન્જ કરતા જશું. પહેલા તો આનું IUPAC નામ આપીએ. 1 2 3 4 5. ચાલો તમને એક્ઝામ્પલ આપું છું C5H10 નું, એટલે ખ્યાલ રહે કેટલો સમય જશે આટલા સમઘટકો બનાવવામાં. પણ આનું નામ થશે પેન્ટ 1 ઇન. પેન્ટ 1 ઇન. ચાલો રેડી. હવે એમાં હાઇડ્રોજન ગોઠવી દઈએ. CH2 CH CH2 CH2 CH3. હવે શક્ય સમઘટકો બનાવવાની વાત આવે તો એક કામ કરીએ, આ મિથાઇલ છે ને એને ઉપાડીને બીજા કાર્બન ઉપર વિસ્થાપિત કરીએ અને ટ્રાય કરીએ કેવો સમઘટક બને. ચલો તો એક સમઘટક અહીંયા બનાવી ગયા, હવે બીજો અહીંયા બનાવીએ. હવે આને ઉપાડીને બીજા કાર્બન ઉપર મૂકવો છે તો પહેલા તો 4 કાર્બન બચશે. એમાં અહીંયા C મૂકી દીધો, એક ડબલ બોન્ડ તો અહીંયા હતો જ. નંબર આપો તો 1 2 3 અને 4 થાય. તો નામ થશે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. તમે જોયું આ બંધારણ 1 અને બંધારણ 2. હું હાઇડ્રોજન પહેલા મૂકી દઉં, CH3 CH2. અહીંયા હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી કેમ કે 4 સંયોજકતાઓ બંધ દ્વારા પૂરી થઈ ગઈ. અહીંયા CH2 CH3. હવે દીકરાઓ ખાસ ધ્યાન દેજો, અહીંયા આ બંધારણ, આ બંને બંધારણમાં જે આ બીજું બંધારણ છે, આ પહેલા બંધારણથી કઈ રીતે જુદું પડ્યું જુઓ. આમાં 5 કાર્બનની લાંબી સળંગ શૃંખલા, આમાં 4 કાર્બનની લાંબી સળંગ શૃંખલા. ખાલી શાખા એક વૈધી છે, શાખા વૈધી, શાખા. ક્રિયાશીલ સમૂહનું પોઝિશન એક જ છે, જો 1 1. ક્રિયાશીલ સમૂહનું સ્થાન નથી બદલતું, જો સ્થાન એકનું એક જ છે, પણ શાખા વધે છે. આથી આ બંને એકબીજાના કયા સમઘટક થયા, જો શાખા વધે છે, મતલબ લાંબી સળંગ શૃંખલામાં ફેરફાર આવ્યો તો આ કહેવાય શૃંખલા સમઘટક. એકબીજાના શૃંખલા સમઘટક છે. તમારે તો શક્ય હોય એટલા બનાવવાના. હજી એક પ્રયત્ન કરો. તમને એમ થાય સર આ 5 નંબરના કાર્બનને અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર મૂક્યો, એને બદલે ઈ કાર્બન અહીંયા CH3 ત્રીજા ઉપર રાખ્યો હોત તો વેરી ગુડ. ટ્રાય કરો. ચાલો ત્રીજું બંધારણ દોરીને ટ્રાય કરીએ. સાચું પડશે તો સાચું, તો સમઘટક કન્સિડર થશે, નહીતર પૂછી નાખશું. બરાબર, પ્રેક્ટિસ કરવામાં ક્યાં વાંધો છે. 1 2 3 4. દીકરાઓને અજમાઈશી રીત કહેવાય. અજમાઈશી, અજમાની માસી નહીં, અજમાઈશી. એટલે અખતરો કરવાનો, ન થાય તો કાઢી નાખવાનો. અહીંયા ડબલ બોન્ડ. હવે અને 1 નંબર અને 2 અને 3 અને 4 નંબર આપ્યો તો અહીંયા એક મિથાઇલ ચોડી દઈએ અને જોઈ લઈએ. CH3. અને હવે નામ આપીએ CH2 CH CH CH3. 3 મિથાઇલ બ્યુટ, બ્યુટ 1 ઇન. ચલો આ પણ જુઓ, આ છે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન, આ છે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. તો આ પેન્ટ 1 ઇન, આ 2 મિથાઇલ બ્યુટ 1 ઇન, આ 3 મિથાઇલ બ્યુટ 1 ઇન, આ બધામાં એકબીજાના શૃંખલા સમઘટક થયા. કેમ કે એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ તો પહેલા નંબર ઉપર જ છે, જો 1 ઇન 1 ઇન 1 ઇન. ખાલી શાખાઓ બદલતી રહે છે, શાખાની લોકેશન બદલે છે, તો આ એકબીજાના શૃંખલા સમઘટક થયા. ચાલો આ 3 સમઘટક તો બની ગયા. હજી વિચારો તો આને ઉપાડીને એમ થાય કે અહીંયા મૂકી દઈ, ટ્રાય કરીએ, સાચું પડે ખોટું પછી જોશું. 4 નંબરને ઉપાડીને અહીંયા મૂકીએ. 1 2 અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા C અને અહીંયા C. તો શક્ય નથી કેમ કે કાર્બનની સંયોજકતા 5 થઈ જશે. જુઓ 1 2 3 4 5. રોંગ.
કાંઈ વાંધો નહીં. તો આ શક્ય નથી. હજી હવે આ શાખાઓ વધારવાથી કોઈ મેળ નહીં પડે. એક કામ કરીએ, અહીંયા દ્વિબંધ 1 અને 2 વચ્ચે છે ને, ઉપાડીને અહીંયા મૂકીએ 2 અને 3 વચ્ચે, અને પછી બંધારણ અખતરો કરીએ કેવું બને. ચાલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. ચોથું, 5 કાર્બન 1 2 3 4 5. ચાલો પહેલા તું છે ને અહીંયા લખી નાખું. આ જે છે ને, આ છે શૃંખલા સમઘટકો. અને હવે હું અહીંયા બનાવવા જાઉં છું ઈ જોઈએ. ચોથા નંબરનું એક્ઝામ્પલ 1 2 3 4 5. 5 કાર્બનની લાંબી સળંગ શૃંખલા. આ વખતે આપણે ડબલ બોન્ડનું ઠામ ઠેકાણું બદલી અહીંયા મૂકીએ અને નંબર આપીએ 1 2 3 4 5. દીકરા હવે હું હાઇડ્રોજન લખતો નથી, ખોટો ટાઈમ બગાડે છે, રાઈટ? હાઇડ્રોજન તમે ઇમેજિન કરી લેજો. હાઇડ્રોજન જેટલી સંયોજકતા ઘટતી હોય એટલા હાઇડ્રોજન મૂકી દેવાના. અણુસૂત્ર ફિક્સ જ છે C5H10. એટલા જ હાઇડ્રોજન થશે બધામાં. તો આનું નામ થશે પેન્ટ 2-ઈન. પેન્ટ 2-ઈન. તો જો આ પેન્ટ 1-ઈન હતું અને આ પેન્ટ 2-ઈન છે. તો તમે જોઈ શકો છો પેન્ટ 1-ઈન, પેન્ટ 2-ઈન, મતલબ બંધારણ 1 અને બંધારણ 4 આ બંનેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલી ગયું. જો અહીંયા પેન્ટ 1-ઈન હતું, આ પેન્ટ 2-ઈન થઈ ગયું. સ્થાન, ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલી ગયું. મતલબ પહેલું અને ચોથું બંધારણ, જોજો પહેલું અને ચોથું બંધારણ સ્થાન સમઘટક છે. એકબીજાના સ્થાન સમઘટક છે. પહેલું અને ચોથું એકબીજાના સ્થાન સમઘટક. હવે આમાં કંઈક શૃંખલા બનાવીને જુઓ. પહેલા નંબર ઉપર ડબલ બોન્ડ રાખો, પછી શૃંખલા સમઘટકો બનાવ્યા એટલા બનાવ્યા. હવે હું કર્યું, ડબલ બોન્ડનું ઠેકાણું બદલીને અહીંયા મૂકી દીધું. બીજા નંબર ઉપર સ્થાન સમઘટક બનાવ્યું. હવે આ સમઘટકમાં પણ કાર્બનને આડાઅવળો ઉપાડીને જુઓ. અલગ બનવું જોઈએ. શક્ય હોય એટલા બંધારણ બદલતા રહ્યો. બસ શક્ય હોય એટલા અલગ અલગ નવા બંધારણો બનાવો. સંયોજકતાઓ મેન્ટેન રહેવી જોઈએ. તો એક કામ કરીએ, 5 નંબરના કાર્બનને ઉપાડીને અહીંયા ક્યાંક મૂકી દઈએ. બીજા નંબર ઉપર મૂકીએ. ચાલો તો કંઈક આવું બંધારણ થશે. 5મું બંધારણ જોઈએ. 1 2 3 4. ડબલ બોન્ડ તો અહીંયા બીજા ઉપર જ હતો. અહીંયા CH3 આવી ગયો. તો હવે નંબર આપો. તો નંબર અહીંયાથી આપવા પડશે 1 2 3 અને 4. તો નામ થશે 2-મિથાઇલ બ્યુટ-2-ઈન. 2-મિથાઇલ બ્યુટ-2-ઈન. તો કેટલા સમઘટક થયા? 2 સમઘટક આ ડબલ બોન્ડ માટે. હવે આ મિથાઇલને ઉપાડીને અહીંયા મૂકશો તો એનું એ જ નામ થશે 2-મિથાઇલ બ્યુટ-2-ઈન. એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. અને અહીંયા મિથાઇલ મૂકો તો નંબર અહીંથી આપવા પડશે 1 2 3 4. 2-મિથાઇલ બ્યુટ-2-ઈન એક જ નામ થશે, મતલબ કેન્સલ. તો હવે શું કરવું? તો હવે ત્રિવિસ્થાપન કરીને જોઈએ તો ત્રિવિસ્થાપન પણ શક્ય નહોતું. મેં જોઈ લીધું, બરાબર, કેમ કે કાર્બનની વેલેન્સી 5 થઈ જતી હતી. તો કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જોઈ ગયા આલ્કીનના સમઘટક. તમને એમ થાય સર હજી એક કામ કરો ને, આ ડબલ બોન્ડ અહીંયા મૂકીને જોઈ લ્યો ને, થાવું હોય તો થઈ જાય. ઓકે, તો જોઈ લઈએ. 1 2 3 4 5 ડબલ બોન્ડ અહીંયા મૂકીએ તો અહીંયાથી નંબર આપવો પડે 1 2 3 4 5. તો એ થાય પેન્ટ 2-ઈન. મતલબ આ બંને બંધારણ પણ એક જ થાય. મતલબ ટોટલ અચક્રીય આલ્કીનના કુલ કેટલા સમઘટક થઈ ગયા જુઓ. 1 2 3 4 5. રેડી? ટોટલ કેટલા સમઘટક થયા? 5 સમઘટક. 5 બંધારણીય સમઘટક. કેના? અચક્રીય આલ્કીનના. પણ હવે ચક્રીય આલ્કેનના જોઈ લઈએ. ચક્રીય આલ્કેન. તો ચક્રીય આલ્કેન માટે વિચારીએ. સાંભળજો, તો એનું અણુસૂત્ર C5H10 જ થવાનું છે. ચક્રીય આલ્કેન માટે CH2 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 CH2. આનું નામ થઈ ગયું સાયક્લોપેન્ટેન. તો હજી એક બીજું બંધારણ વિચારીએ. દીકરાઓને બંધ રેખા નિરૂપણથી બતાવું. તો વિસ્થાપિત લઈએ તો આ થઈ જશે CH3 મિથાઇલ સાયક્લોબ્યુટેન. તમે ગણી શકશો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા 1 2
3 4 5 5 કાર્બન હાઇડ્રોજન ગણશું તો CH2 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 અહીંયા CH તો 3 ને 2 5 6 7 8 9 10 C5H10 કાર્બન સંખ્યા હજી ચક્રમાં ઘટાડો 3 કાર્બન સુધી બંધારણ શક્ય છે તો હવે કામ કરીએ 3 કાર્બન વાળું બંધારણ દોરીએ ચક્રીય તો એક આ થશે અને એમાં 2 મિથાઇલ કેમ કે 3 કાર્બન વાળા હોય તો મિથાઇલ 2 વિસ્થાપિત હોવા જોઈએ ને તો એક મિથાઇલને અહીંયા વિસ્થાપિત કરું CH3 અને બીજાને અહીંયા કરું એક આ બાજુ બાજુ ઉપર હવે એને બદલે અહીંયા નામ કરત તો ઈ જ થશે હજી એક એક્ઝામ્પલ આપું એકની એક જગ્યાએ 2 મિથાઇલ ચોટાડી દઉં પછી તમે ભલે 2 મિથાઇલ અહીંયા રાખો 2 અહીંયા રાખો 2 અહીંયા રાખો ગમે અહીંયા રાખો પણ કોઈ એક જગ્યાએ તો આનું નામ થશે 1,2-dimethyl cyclopropane અને આનું નામ થશે 1,1-dimethyl cyclopropane ચલો ચક્રીય કેટલા થયા 1 2 3 4 હજી એક બને એ પણ તમને દર્શાવી દઉં અહીંયા લખું છું CH2CH3 થઈ ગયા આમાંય થશે જો ગણીએ આપણે કાર્બન ગણીએ ફટાફટ જોજો અહીંયા 1 2 3 4 5 5 કાર્બન અને અહીંયા CH2 CH2 4 ને 5 6 7 8 9 10 હાઇડ્રોજન આ થશે ઇથાઇલ સાયક્લોપ્રોપેન ઇથાઇલ સાયક્લોપ્રોપેન તો દીકરાઓ ટોટલ ચક્રીય આલ્કેનના સમઘટકો કેટલા બને છે 1 2 મતલબ સાયક્લોપેન્ટેન નું 1 સાયક્લો વિસ્થાપિત સાયક્લોબ્યુટેન નું 1 વિસ્થાપિત સાયક્લોપ્રોપેન ના 3 ટોટલ 1 2 3 4 5 મતલબ ચક્રીય આલ્કેનના કુલ સમઘટકો બંધારણીય સમઘટકો બન્યા 5 આના 5 આના 5 તો આના માટે અચક્રીય આલ્કીન માટે 5 બંધારણીય સમઘટક વત્તા ચક્રીય આલ્કેન એના પણ થશે 5 તો ટોટલ બંધારણીય સમઘટકો પૂછે તો 10 તો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો દીકરાઓ એકી સાથે આખો માચડો ન પૂછાય કે C5H10 ના કુલ બંધારણીય સમઘટકો કેટલા તો 10 તો આ 10 બંધારણોને વિચારવા નામ આપીને જુદા પાડવા વાર લાગે અને એ વાર લાગતી હોવાથી MCQ માં આવડો મોટો પ્રશ્ન ન પૂછાય પણ એમાંથી કટકો પૂછાય કટકો કઈ રીતે C5H10 ના અચક્રીય આલ્કીનના સમઘટક કેટલા તો 5 તો 5 જ ગણવાના રહે અથવા તો C5H10 ના ચક્રીય આલ્કેનના સમઘટક કેટલા તો ટોટલ આ 5 ગણવાના રહે ટાઈમ બચે પણ આવું તમે જો બનાવતા શીખી ગયા તો વાંધો નહીં આવે પણ યાદ રાખજો વધુ ને વધુ આ તો મેં 5 કાર્બન વાળું એક્ઝામ્પલ લીધું પણ એટલું મોટું એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા ઓછી રહે પણ એના કરતાં ઓછા કાર્બન હોય એવા સંયોજનોના કુલ સમઘટકો પૂછાવાની શક્યતા રહેશે આથી મેં હોમવર્કમાં તમને આપેલા છે C4H8 અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેન ના કુલ સમઘટકોની સંખ્યા કેટલી રેડી ચલો આનો આન્સર હું કુલ સમઘટકો ચક્રીય આલ્કેન અચક્રીય આલ્કીન અને ચક્રીય આલ્કેનના કેટલા થશે એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એનો આન્સર આપી દઈશ રાઈટ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કાઇનની વાત કરશું ચક્રીય આલ્કીન પણ એમાં આવશે આલ્કાડાઇન પણ આવશે અને અન્ય ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 1 by 1 એક્ઝામ્પલ લેશું રાઈટ ત્યાં સુધી રજા લો ગુડ બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ